આજે ન્યૂ બ્લોગ અને આજે અમે આરસી કાર ચેલેન્જ છે અને આ છે આરસી કાર અને આ છે મટીરિયલ જે ઉપયોગ થાય આ છે મટીરિયલ અને આ છે રેમ્પ બનાવવાવાળો માલિક આ છે રેમ્પ બનાવવાવાળો માલિક આ લેશું હવે તેને અહીંયા ગાડી અહીંયાથી ચડાવવાની છે એટલે આ ગાડી તો બીજું આ લેશું આના ઉપરથી જશે ગાડી ઓહો આના ઉપરથી ગાડી જશે તમને પેલા રેન્ક તો કહી દઉં ઘડી સમજો ઓ હે એટલું ભારે હાલ તારી વાળી બીજો સામાન શું લેવાનો છે તમે પેલા વિચારી લે આપણે બીજું અહીંયા ગાડી મૂકી હા પછી એને ટક્કર મારીને અહીંયાથી આટલી તો વહી જાય એટલે અહીંયાથી ટણી મારીને આમ લઈ જવાની છે તેના વચ્ચે આ તેને પાડવાની છે અને ઉતારવાની છે. હા તો ગાડી જ નહીં ચડે આનું ઉપર તમને એક સિસ્ટમ કહું જો આ છે આ ઉપાડો આ છે આમ ખોલો મૂકો હા બસ હવે ઓકે છું આની ઉપર ગાડી ચડશે એક મેમ્બર જીવ જ છે વધારવો છે નથી વધારવો જ પડી છે તમારો મેમ્બર કે છે ઈ આ છે ટકલો આનો મેમ્બર અહીંયા પહેલા આ મૂકી છે હાલો હાલો આપણે યુઝ કરવાના છે અહીંયા ગાડીને અહીંયા ચલાવીને હા પછી બીજું અહીંયા મૂકેલું છે ઈ કદાચ સામે રહ્યું જોયું સામે અને તમારો મેમ્બર તો કઈ કામ નથી કરતો એને એના કામ કરવા આ રહ્યો આ મેમ્બર કામ કરે છે એને આપણે ગાડી આના ઉપર ચલાવવાની છે ઓ હે હા પછી અહીંયાથી જમીન આવા દેવાની સીધી નથી જવાની આપણે આને યુઝ કરશું આને યુઝ કરતા જ નહીં મૂકી દો આપણા એડમાં નથી આ આપણા મનેથી યુઝ ન કરતા પેલા બોલી છે આપણી હવે જુઓ ને આ સ્ટાર્ટિંગ પોઈન્ટ પૂરું છે ખતમ આ તો મૂકો ને તમારા ટીમ મેમ્બરે લીધું હા તો બા પૂરું ને હવે પૂરું હા તો કાંઈક કરો જલ્દી આ જો આને ઉપર લઈ જવાની છે અને અહીંયા ચડાઈ નાખવાની છે નાના નીચેથી ઉતરીને અહીંયાથી નીચે ઉતારીને આમ સીધું જવાનું છે આપણો રેન્ક આઈથી ગાડી જાહે અહીંયા આવશે પિયાનો ઉપરથી બેટ ઉપર જાય બેટ ઉપરથી અહીંયા ફલ્લી મૂકી છે ફલ્લીથી કુદાડવાની છે ગાડીથી ઉપર પછી આ ફલ્લી પાછી આવી ફલ્લીથી ટર્ન મારીને અહીંયા આવવાનું છે અહીંથી હાથથી લઈને ગાડીને ઉપર મૂકવાની છે આ બધો સામાન છે અને સામાનને પાર કરીને આપણે આને ટક્કર મારવાની છે ટક્કર મારીને નીચે પડે એટલે આગળ ગાડી લેવાની છે અને પછી અહીંયા ચડાવવાની છે ચડાવતી વખતે ધ્યાન રાખજો ગાડી પડે નહીં તમારી નહીં તો આપણી ગાડી પૂરી થઈ જાય એવું છે આ ભાઈ કાંઈ હરખું કરો તમે આ ભાઈ હરખું કર્યું છે અત્યારે અને હવે અહીંથી ગાડી ઉતરશે આમ કરીને ઉતરી પછી અહીંયા આવશે સીધી આવીને અહીંયા જશે અહીંયાથી ઉપરથી આવશે જો નીચે કાંઈ રીત પૂછ્યું અને અહીંયાથી નીચે કૂદશે તરત અને અહીંથી સીધો એન્ડ થાય છે ગાડીનો સમાપ્તિ થઈ ગયું આ ફરીથી બોલવાની કોશિશ છે આ થોડીક અમારે બગડી ગયેલી છે હવે સ્ટાર્ટ કરીએ આપણે અહીંયા પોગી ગઈ છે ગાડી હવે મને જ દેખાડો ભાઈ હવે ગાડી પોગી ગઈ છે કેમેરા હવે થોડોક ખરાબ છે અમારો હવે અહીંયા ગાડી પોગી ગઈ છે હવે કેમ કરવાનું છે અહીંયા હાથેથી ઉપર લઈને જવાનું છે આ જોજો આ ઉપર પોગી ગયો હવે હા આને ટક્કર મારીને જવાનું હવે આને ગાડીને અહીંયા પોગાડો ન્યા ઠેઠ પોગાડવાની રેમ થોડોક બગડી ગયો છે પોગી ગઈ ગાડી પોગી ગઈ છે હવે આને પાડવાનું છે પાડવાનું હા
પાડવાનું છે હા હા તો આ તમારે રેમ થોડોક પકડી ગયો છો ને આ બાજુ દેખાડો ભાઈ આ જો ને આ ભાઈનો રેમ થોડોક પડ નાખ્યો છે જો તો કરી કેવો ખરાબ રીતના પડ્યો પડ દેખાનો અવાજ આવ્યો હોય છે આ મને દેખાડો ભાઈ ગાડી આગળ દેખા હવે શું કરવાનું છે ભાઈ આને 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 પાડવાનું છે પાડવાનું હા. પાડતા જ નથી આવડતું ભાઈ આ બાજુ દેખાડો ભાઈ મોઢાને પાડતા તો આવડતું નથી ભાઈ મારે કેમ કરવાનું સીધી ગાડી જવા દો લે ધ્યાન જો પડી ગયો હવે હા પડી ગયો હવે ઓલા પડેથી ઉતારો ધીરે ધીરે ઉતારજો રિવર્સ લો કેમ ભાઈ નહીં આવે રિવર્સ જ ને થાળી ગયા જરા પાડી લો આવી ગઈ આવી ગઈ અહીંયા રસ્તામાં લ્યો કોઈ કીધે ગાડી ઉપર ઉપર અહીંયાથી લેવાની હતી અહીંયાથી તો પાછું કરો ભાઈ તમે ગસ્તાણી કરો હો બેઠા બેઠા જો ભાઈ ઓકે છે ઓકે છે જાવા દો આગળ આ જવા દો મને દેખાડો ભાઈ આ ભાઈ કેમેરામેન થોડા ખરાબ છે અમારે એટલે થોડાક વિડિયો ક્વોલિટી ખરાબ આવતી હશે જાવા દો ભાઈ જવા દો ને જાવા દો આ જવા દો આ ચડી ગઈ છે ગાડી આ ચડી ગઈ છે આગળ સીધું જવા દો રેપના બાર નીકળે ને એટલે બીજાથી ફરીથી ચાલુ કરવું પડશે આને ચેક પોઈન્ટ મળશે અમને આ ચેક પોઈન્ટ મળશે ચેક પોઈન્ટ મળશે ચેક પોઈન્ટ મળશે આ ચડી ગઈ ચેક પોઈન્ટ મળશે હા મળી ગયો મળી ગયો હા મળી ગયો જો ચેક પોઈન્ટ છે હા છે કોઈ ગઈ ગાડી ગાડી પગી ગઈ અહીંયાથી ટર્નિંગ મારીને અહીંયા પકડો હવે મારી વારી હવે જો તો ભાઈ હા ફિનિશ 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 બાકી ઓકે છે તમે જે ચેલેન્જ આપો એ હું પાર કરીને દેખાડું છું હવે મને ચેલેન્જ આપો તમારે હવે ઘડી કમો હવે કેમેરા આ ગાઈઝ હવે ચેલેન્જ પૂરો થયો છે મળવી કાલે આ જો આ અમારા કલાકાર છે બનાવવા વાળા અને આ જો રેમ્પ છે ખરાબ રેમ્પ હતો આજે જો ને મારો કાલે મળવી ગાઈઝ મારો વજન થઈ ગયો જો